નમસ્કાર દર્શક મિત્રો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે યુએસએ આપણે પરિચિત છીએ આ શબ્દ પ્રયોગથી, શબ્દ સમૂહથી. એ જ રીતે આઝાદી આવી ત્યારે દ્વિભાષી મુંબઈ રાજ્ય અલગ રાજ્ય બન્યું, પણ એની સાથોસાથ કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર, કુલ 222 રજવાડા અસ્તિત્વમાં હતા તેવો આ પ્રદેશ આજે ગુજરાત રાજ્યનો ભાગ છે. આ રજવાડામાં જામનગર, રાજકોટ, ભાવનગર, ધાંગધ્રાના રાજવીઓ તેમજ જુનાગઢના અને માંગરોળના શેખ મુખ્ય હતા. જુનાગઢના નવાબ અને માંગરોળના શેખ મુખ્ય હતા. સરદાર પટેલ પાસે ગૃહ અને રિયાસતોનું ખાતું હતું. સરદારશ્રીના સચિવ શ્રી વીપી મેનન હતા. તે ઉપરાંત વી શંકર હતા. દિલ્હીની એ ત્રિપુટીએ દેશી રાજ્યોના ભારતીય સંઘમાં વિલીનીકરણનું કપરું કામ અત્યંત કુશાગ્ર બુદ્ધિ, ધીરજ અને કૂટનીતિથી પતાવ્યું. સૌરાષ્ટ્રના રજવાડા એક પછી એક ભારતીય સંઘમાં ભળતા ગયા. એક જુનાગઢના નવાબ અને માંગરોળના શેખ પોતાના રાજ્યને પાકિસ્તાનમાં ભેળવવા માંગતા હતા, જેની ભારત સરકારે ઘસીને ના પાડી. આખરે જુનાગઢના નવાબ પોતાના સંતાનો સાથે કરાંચી ભાગી ગયા અને 15 ફેબ્રુઆરી 1948ના રોજ જામનગરના લાલ બંગલામાં કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય રચાયું. કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર ઉર્ફે કાઠિયાવાડ સંયુક્ત રાજ્ય રચાયું. જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી એના પહેલા રાજપ્રમુખ થયા. ઉપરાજ પ્રમુખ ભાવનગરના મહારાજા સાહેબ હતા, જ્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી ઉછરંગરાય ઢેબરની વરણી થઈ. અહીં એક બીજો મુદ્દો પણ ધ્યાને લેવા જેવો છે. જુનાગઢ અને માંગરોળમાં ભારતમાં ભળવા માટે પ્રજામત લેવાયો, જેની તારીખ 24 ફેબ્રુઆરી 1948 હતી. 1,90,870 મત ભારતમાં જોડાવા માટે અને માત્ર 91 મત પાકિસ્તાનની તરફેણમાં પડ્યા. એ પ્રજામત પછી માંગરોળ, માણાવદર ભારત એટલે કે સૌરાષ્ટ્રમાં જોડાયા અને 15મી ફેબ્રુઆરી 1948ના રોજ જામનગરના લાલ બંગલામાં કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય સ્થપાયું. કાઠિયાવાડના આ સંયુક્ત રાજ્યમાં ઉછરંગરાય ઢેબરના નેતૃત્વ હેઠળ જે પ્રધાનમંડળ રચાયું તેની વિગતો જોઈએ તો શ્રી ઢેબરભાઈ મુખ્યમંત્રી, શ્રી બળવંતરાય મહેતા, શ્રી રસિકલાલ પરીખ, શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી જગુભાઈ પરીખ અને શ્રી મનુભાઈ શાહ. આ 6 મંત્રીઓનું કુલ મંત્રીમંડળ. એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્ર તરીકે જાણીતો થયેલો પ્રદેશ એ એક અલગ રાજ્ય તરીકે ગુજરાતનો ભાગ નહોતો. એ તમને ખ્યાલ આવે દર્શક મિત્રો, એટલા માટે હું આ કહું છું. નવું રાજ્ય રચાય એની અનેક સમસ્યા. અને હવે મુખ્ય વાત પર આવું છું. નાણાંની પુરાંત ન મળે, ઓફિસ માટે મકાનો ન મળે, ફર્નિચર ન મળે. સૌરાષ્ટ્રમાં જે 222 રજવાડા ભળ્યા હતા તેમાં એક બિલખા રાજ્ય હતું. એ સમગ્ર રાજ્યની પુરાંત સૌરાષ્ટ્ર સરકારને કેટલી મળી એ કોઈ કહી શકશે? ફક્ત 5 આના. કહે છે કે બીજા કેટલાક રાજ્યોએ થોડી થોડી પુરાંત આપી. કહે છે કે શ્રી ઢેબરભાઈએ રાજ્ય ચલાવવા માટે 5 લાખ રૂપિયા નાનજી કાળીદાસ પાસેથી ઉછીના લીધા હતા. કઈ રીતે રાજ્યના મંડાણ થયા હશે? 23 નવેમ્બર 1949ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સૌરાષ્ટ્ર ટુડે એમ લેખની હારમાળા આવેલી. કહે છે કે કેટલાક પ્રધાનો માટે બાથરૂમમાંથી ઓફિસ બનાવવી પડેલી. ખુરશી ટેબલનું પણ ઠેકાણું નહીં. પણ ઢેબરભાઈનું મંત્રીમંડળ ડગ્યું નહીં. એક મંત્રી મનુભાઈ શાહ દિલ્હીમાં એ જમાનામાં 2,500ના પગારે મિલમાં મેનેજર હતા. તેમણે શ્રી ઢેબરભાઈના આદેશથી મોટા પગારને લાત મારી માસિક ₹500નું મંત્રીપદ સંભાળ્યું. તે બોય મિનિસ્ટર, યુવા પ્રધાન કહેવાતા.
એક તેજસ્વી ચહેરો અને આજે આપણે આ જે જીઆઈડીસી ને ઔદ્યોગિકરણ જોઈએ છે એ મનુભાઈ શાહના દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. એમની દીર્ઘદ્રષ્ટિના કારણે જીઆઈડીસી જીઆઈઆઈસી જેવા નિગમો સ્થપાયેલા અને ગુજરાતમાં ઔદ્યોગિકરણનો પ્રારંભ થયો. મનુભાઈ શાહ કદી ન થાકનાર માણસ, દીર્ઘદ્રષ્ટિ અને નિયમ પ્રમાણે ચાલવાનો. કોઈ સરકારી અધિકારી આડો થયો કે વાતને આડાપાટે ચડાવવાની પ્રયત્ન કર્યો તો આનો આવી બને. આ બધાનો મુખ્ય યશ સૌરાષ્ટ્ર માત્ર નહીં, ગુજરાત પણ ઔદ્યોગિક વિકાસમાં ધમધમતું છે એનો યશ મનુભાઈ શાહને છે. બળવંતરાય મહેતા પાસે પ્રથમ 2 વર્ષ રેલવેનું ખાતું હતું. રેલવેના પણ તે પ્રધાન હતા. આજે તે આશ્ચર્ય લાગે ઉપરાંત શિક્ષણ ખાતું હતું. ત્યારે કચ્છથી રેલવેના પ્રશ્નો માટે આગેવાનો બળવંતરાયભાઈ સાથે ચર્ચા કરવા જતા. બળવંતરાય સૌરાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. સૌરાષ્ટ્રમાં સ્વરાજની ઉષા વખતે કોઈ લોકનેતા હોય તો ઢેબરભાઈ, એમનો જન્મ જામનગરમાં, કર્મભૂમિ રાજકોટ. બીજા બળવંતભાઈ, જન્મભૂમિ અને કર્મભૂમિ ભાવનગર. ત્યારે પણ કાઠિયાવાડમાં જુદી જુદી પ્રજાકીય પરિષદો હતી અને ભાવનગરની પ્રજાના સદભાગ્યે શ્રી બળવંતભાઈ ત્યાંના અગ્રણી હતા. આમ તો કાઠિયાવાડ રાજકીય પરિષદ પણ જોરદાર હતી. દરબાર ગોપાલદાસ તેના પ્રમુખ. દરબાર ગોપાલદાસને યાદ કરીએ ત્યારે તેમના પત્ની ભક્તિબા યાદ આવે, જેમના નામ પરથી રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન આજે પણ હયાત છે. રજવાડાઓ ભળ્યા તો ભળ્યા, ત્યાં કેટલાક રજવાડાઓને લોકશાહી ભાસતી ન હતી એટલે ભૂપત બારવટીઓ એ બારવટે બહાર પડ્યો અને સૌરાષ્ટ્રના નવા બનેલા રાજ્યમાં એ આતંક વર્તાવા માંડ્યો. એક સભામાં ઢેબરભાઈ જવાના હતા, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી. ત્યારે સભા ઉપર ગોળીબાર કરી અને ઢેબરભાઈને મારી નાખવા માટેનો આખો પ્લાન ઘડાયેલો. સદનસીબે ઢેબરભાઈ એ સભામાં પહોંચવામાં મોડા પડ્યા અને બચી ગયા. આ ઢેબરભાઈની ઓફિસ એ પણ એક જ ઓરડામાં ચાલતી. મુખ્યમંત્રીની ઓફિસ એક ઓરડામાં ચાલે, બાજુમાં બહાર એક નાનું બાથરૂમ જેવું, જેમાં ડોલ અને ટમ્બલર ભરીને પાણી લઈને જવાનું. ગાદલા પાથરેલા, એના ઉપર બેસીને જ મુખ્યમંત્રી વહીવટ કરે. પ્રધાનો આવે તે બાજુમાં પાથરેલા ગાદલા ઉપર બેસે અને પ્રજાજનો આવે રજૂઆત કરવા, એ પણ ત્યાં ગાદલા ઉપર રૂમમાં જે પાથર્યા હતા એમાં બેસે અને બધો વહીવટ ચાલે. બપોરે આરામ કરવા માટે ઢેબરભાઈ ત્યાં જ લંબાવી દે અને આરામ કરીને ફરી પાછા કામે લાગી જાય. ત્યારે એક એવો સમય આવ્યો કે એમના નાણામંત્રીએ કહ્યું કે મોટી મુશ્કેલી ઊભી થાય તેવી શક્યતા છે. એમણે કહ્યું શું થશે? એટલે કે આપણે હવે પહેલો પગાર કરવાનો આવશે, 1 તારીખ આવે છે અને સૌરાષ્ટ્ર રાજ્યની તિજોરીમાં આપણે સરકારી કર્મચારીઓના પગાર કરી શકીએ તેટલા પૈસા પણ નથી. ઢેબરભાઈ સંત પુરુષ જેવું વ્યક્તિત્વ, પણ આમ વિચક્ષણ માણસ. એમણે કહ્યું ભલે. બીજા દિવસે સવારમાં વહેલા ઉઠી અને મારુતિ મોટરે એ પહોંચ્યા પોરબંદર શેઠ નાનજી કાળીદાસને મળવા. નાનજી કાળીદાસને મળ્યા કે કેમ અટાડે આટલા વહેલા કેમ આવવું પડ્યું મુખ્યમંત્રી શ્રી? એટલે કે હું કામ માટે આવ્યો છું. કઈ વાંધો નહીં, આપણે પહેલા નાસ્તો કરી લઈએ. એ નાસ્તો કર્યો અને પછી એમણે કહ્યું કે આ તો ઇજ્જત જાય એવી છે, પૈસા નથી રાજ્યની તિજોરીમાં અને પહેલા જ મહિને જો રાજ્ય સરકાર પગાર નહીં કરે તો સરકારી કર્મચારીઓમાં શાખ ધોવાઈ જશે ને પછી એ એક વખતે બુનસે ગઈ હોતસે નહીં આવી એવું થશે. એની મને ચિંતા છે, એટલે તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. નાનજી કાળીદાસે પૂછ્યું બોલો કેટલા જોઈએ છે? એમણે કોઈ રકમ કહીએ છે, રકમના આંકડામાં આપણે નથી પડતા. એમણે પોતાની મુનિમને બોલાવીને પોતાની જે અંગત ચેકબુક હતી તે મંગાવી અને જે રકમ ઢેબરભાઈએ કહી તે રકમનો ચેક લખી નાખ્યો અને એમને કહ્યું કે લો. અને આ રકમને
તમારે લોન તરીકે નથી લેવાની, એને ગ્રાન્ટ તરીકે ટ્રીટ કરવાની છે. મારા તરફથી આ રાજ્યને ભેટ છે. આ શ્રેષ્ઠી કહેવાય. સમષ્ટિના હિતમાં જે વિચારે તે શ્રેષ્ઠી. ક્યાં દેબરભાઈ જેવા ચારિત્રશીલ અને સંત પુરુષ કહી શકાય તેવા મુખ્યમંત્રી, અને ક્યાં નાનજી કાળીદાસ જેવા, જેને સાચા અર્થમાં મહાજરા ગતા સપંથા, જે આવતીકાલ નક્કી કરતો, રસ્તો નક્કી કરે તે મહાજન, એ ક્યાં નાનજી કાળીદાસ. આ અદ્ભુત બનાવ સૌરાષ્ટ્રમાં નોંધાયો. સૌરાષ્ટ્રમાં જ નોંધાઈ શકે. એ સૌરાષ્ટ્રના બંને મહાનુભાવ, ઢેબરભાઈ આગળ જતા અખિલ ભારતીય કોંગ્રેસના પ્રમુખ બન્યા, રસિકલાલ પરીખ મુખ્યમંત્રી બન્યા સૌરાષ્ટ્રના, અને ત્યાર પછી સૌરાષ્ટ્રનું ગુજરાતમાં વિલીનીકરણ થયું, એટલે સૌરાષ્ટ્ર ગુજરાત એક રાજ્ય બન્યા. કચ્છ કક્ષાનું રાજ્ય હતું, એ વહીવટદારથી ચાલતું. કચ્છ પણ આગળ જતા ગુજરાતમાં પડ્યું. આમ આજનું ગુજરાત એ 3 જુદા જુદા પ્રદેશો ભેગા થઈને બનેલું એક રાજ્ય છે. સૌરાષ્ટ્ર જેનું અલગ રાજ્ય હતું, અલગ મુખ્યમંત્રી હતા, રાજપ્રમુખ અલગ હતા. કચ્છ જે ક વર્ગનું રાજ્ય હતું, જે વહીવટદાર થકી ચાલતું, અને ગુજરાત દ્વિભાષીમાંથી જુદું પડ્યું તે રાજ્ય. આમ 3 રાજ્ય જુદા પડી અને ભેગા મળ્યા, અને ભેગા મળીને એક ગુજરાતનું આજનું રાજ્ય બન્યું. તે આપણે જેને આજે ગુજરાત કહીએ છીએ, અને એને આપણે જય જય ગરવી ગુજરાત જ્યારે ગાઈએ ત્યારે ગૌરવગાન કરીએ છીએ. એમાં સૌરાષ્ટ્ર પણ આવી જાય, કચ્છ પણ આવી જાય, ઉત્તર ગુજરાત પણ આવી જાય, મધ્ય ગુજરાત પણ આવી જાય, દક્ષિણ ગુજરાત પણ આવી જાય. આવું આ ગુજરાત. અને એવા ગુજરાતના એક ભાગ, એટલે તમે જેને નકશામાં જોઈ રહ્યા છો, એ સૌરાષ્ટ્રના 222 રજવાડા. કેટલા? 222. આ દેશમાં કુલ 550 કરતા વધુ રજવાડા હતા, એમાં 222 સૌરાષ્ટ્રમાં હતા. એટલે તમે વિચારો કે સૌરાષ્ટ્ર એકલું કેટલા બધા દેશી રાજ્યો અને કેવા નાના નાના દેશી રાજ્યો હશે. આ બધાને ભેગા કરી અને એક રાજ્ય બનાવતા સરદાર સાહેબને અને એમના સાથીઓને કેવી કુનેહ વાપરવી પડી હશે. અને કેટલાક મોટા રાજ્યો એ શરૂઆતમાં જ સહકાર આપ્યો. એ સહકાર ન મળ્યો હોત તો ભૂપત બારવટીઓ એ ગરાસદારોનો ને આ લોકોનો હામી બની, નાના રાજાઓનો બારવટે નીકળ્યો હતો, આતંક વર્તાવતો હતો સૌરાષ્ટ્રમાં. એવા અનેક બીજા બારવટીઓ ફાટી નીકળ્યા. સદનસીબે સૌરાષ્ટ્રને પહેલા મુખ્યમંત્રી મળ્યા ઉછરંગરાય ઢેબર. સૌરાષ્ટ્રને પહેલા રાજપ્રમુખ બન્યા જામ સાહેબ. સૌરાષ્ટ્રને પહેલા નાયબ રાજપ્રમુખ બન્યા ભાવનગરના મહારાજશ્રી. અને સૌરાષ્ટ્રને ગૃહમંત્રી તરીકે મળ્યા રસિકલાલ પરીખ. રસિકલાલ પરીખ અંગેની પણ એક રસપ્રદ વાત છે, કરીશું આગળ જતા. આજે આ સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું, અને 222 રજવાડાઓ એમાં જુદા જુદા રાજ કરતા હતા. એ વાત તમને આ એકત્રીકરણ કરીને દેશ બનાવવામાં સરદાર પટેલે કેવી જહેમત કરી અને કેટલી મહેનત પડી છે તેના ઉદાહરણ ખાતર. અને ત્યાર પછી જ્યારે રાજ્ય અલગ બન્યું ત્યારે પહેલા જ મહિને પગાર કરવાના પૈસા ના હોય, અને રાજ્યના મુખ્યમંત્રીને કોઈ શ્રેષ્ઠી પાસે હાથ લાંબો કરવો પડ્યો હોય, જેથી રાજ્યની ઇજ્જત ખરાબ ન થાય. અને એ શ્રેષ્ઠી જેટલા માગ્યા એટલા પૈસા ગ્રાન્ટ તરીકે આપે, લોન તરીકે નહીં. એ વાત એ આ સૌરાષ્ટ્રની યશોગાથામાં, યશકલગીમાં 2 પીંછા કાયમી ધોરણે ઉમેરી જાય છે. હું 3 કહીશ: નાનજી કાળીદાસ મહેતા સાહેબ, ઉછરંગરાય ઢેબર અને રસિકલાલ પરીખ. રસિકલાલ પરીખ અંગેની કેટલીક વાતો જાણવા જેવી છે હવે પછી. તો આજનો આ રાજા રજવાડા ને રાજકારણ, એ રાજકારણનો મોટો અધ્યાય જ્યાં ખેલાઈ ગયો તે સૌરાષ્ટ્ર. અને એ સૌરાષ્ટ્રમાં ઢેબરભાઈ જેવા મુખ્યમંત્રી, જેમણે જમીન સુધારણા અંગેના કાયદાઓ કર્યા, ગણોતદારો નાબૂદ કર્યો, ખેડે તેની જમીન કરીને ખેડૂને જમીનદાર બનાવ્યા. આ સંત ચારિત્ર મુખ્યમંત્રી એ સૌરાષ્ટ્રને પહેલા મુખ્યમંત્રી તરીકે મળ્યા. મને લાગે છે કે સૌરાષ્ટ્ર માટે આનાથી વધારે સદભાગ્ય બીજું કોઈ હોઈ શક્યું ના હોત. આપણે યાદ કરીએ ઉછરંગરાય ઢેબરને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તરીકે, અને અખિલ હિન્દ કોંગ્રેસના
પ્રમુખ તરીકે. તો બસ આજે આ એપિસોડમાં આટલું જ. મળતા રહીશું, વાત કરતા રહીશું. ધન્યવાદ.